પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓક્ટોબર 26મી તારીખ ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો 30મો રવિવાર છે. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. આજના શુભ સંદેશ દ્વારા ઈશ્વરનો આશીર્વાદ આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, પ્રભુ ઈસુ એક દૃષ્ટાંત દ્વારા આપણને સમજાવે છે. લોકનો ગ્રંથ 18મો અધ્યાય 9થી 14મી કલમ સુધી. પોતે ધર્મપરાયણ છે એવી જેમને પાકી ખાતરી હતી અને જેઓ બીજા બધાનો તિરસ્કાર કરતા હતા, એવા કેટલાક માણસોને ઉદ્દેશને ઈસુએ આ દૃષ્ટાંત કથા કહી. બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા. એક ફરોશી હતો અને બીજો જગાતાર હતો. ફરોશી ઊભા આ પ્રમાણે પ્રાર્થના કરી, હે ઈશ્વર, હું બીજા માણસો જેવો લોભી, અન્યાય અને વ્યભિચારી અથવા આ જગાતાર જેવોય નથી. એ બદલ હું તારો પાડ માનું છું. હું અઠવાડિયે 2 વાર ઉપવાસ કરું છું અને મારે પૂરેપૂરી આવકનો 10મો ભાગ ધર્મદાનમાં આપું છું. પણ પેલો જગાતાર તો દૂર ઊભો રહ્યો. તેની ઊંચે નજર કરવાની સુદ્ધા હિંમત ચાલી નહીં. તે છાતી કૂટતો બોલવા લાગ્યો, હે ભગવાન, હું પાપી ઉપર દયા કરો. હું તમને કહું છું, ઈશ્વરનો પ્રસાદ પામીને તો એ માણસ ઘેર ગયો, પેલો બીજો નહીં. કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, જે પુણ્ય આપણે કર્યું હોય તે બોલવાથી આપણે કહીએ મેં આ કર્યું, એનું વેલ્યુ ઘટી જાય છે. જે પાપ આપણે કર્યું છે એ પ્રગટ કરવાથી એનો ભાર ઓછો થઈ જાય છે. પાપ તો ઘટાડવાનું હોય છે, પુણ્ય તો વધારવાનું હોય છે. હા કૃષ્ણ ભાઈ બહેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ બહુ સ્પષ્ટ રીતે પોતે ધર્મપરાયણ છે, ન્યાયી માણસ એમ જેમને પાકી ખાતરી અને બીજા પ્રત્યે તિરસ્કાર, નફરત અને ખરાબ વિચારો, આવા લોકો એમ કરીને એમને નીચા ગણે છે. ખ્રિસ્તમાં ભાઈ બેન, પ્રાર્થનામાં 4 અગત્યની બાબત છે. છેલ્લા 3-4 અઠવાડિયાથી આપણે એ જ જોઈએ છીએ. ખાસ કરીને આપણે પ્રાર્થનામાં વિશ્વાસથી આપણે પ્રાર્થના કરવાનું છે. લુકના ગ્રંથમાં 7મો અધ્યાય 1લી કડીથી 10મી કડી, ત્યાં એક સુબેદાર, એનો નોકર બીમાર, સારો માણસ. પ્રભુ કહે છે, હું આવીને એને સાજા કરું. એ કહે છે, માત્ર આપ મોઢેથી બોલો, મારો નોકર ઘરમાં સાજો થઈ જશે. આપ મારા ઘરે પધારો, એમાં મેં પુણ્ય કર્યું નથી. અને માણસ પ્રભુ ઈસુ કહે છે, આવી શ્રદ્ધા, આવો વિશ્વાસ આખા ઇસરાયેલી વચ્ચે, પસંદ કરેલી લોકો વચ્ચે મેં જોયો નથી, એમ કરીને એ માણસને, અને તે ક્ષણે એ નોકર સાજો થઈ ગયો. સાથે સાથે બીજો મુદ્દો એ છે, મહત્વની બાબત, કે આપણે દ્રઢતાથી પ્રાર્થના કરવાની છે. જે પ્રાર્થના કરીએ એમાં દ્રઢતા જોઈએ, નિરાશ ન થવાનું છે. પ્રાર્થના આપણને આશા આપે છે, પ્રાર્થના આપણને હિંમત આપે છે, પ્રાર્થના આપણને ખાતરી આપે છે. જે માતીના ગ્રંથમાં 15મો અધ્યાયમાં 21થી 28મી કલમ હતા, કનાનવાળી સ્ત્રી પોતાની દીકરીને અશુદ્ધ આત્મા વળગ્યો, પ્રભુ પાસે આવે છે. પ્રભુ ઈસુ બિલકુલ ધ્યાન આપતા જ નહીં. ઓ પ્રભુ મારા, એ દાવીદ પુત્ર, મારા પર દયા કરો. બિલકુલ પ્રભુ ઈસુ જોતા જ નહીં. પણ સ્ત્રી એ છોડવા તૈયાર નથી. પ્રભુ ઈસુની પાછળ એટલા દ્રઢતા, અને પ્રભુ તો અલગ જવાબ આપે છે, છતાં એને બિલકુલ અપમાન લાગ્યું નહીં. કારણ કે એમને પૂરી ખાતરી કે આજ મારી દીકરીને સાજા કરી શકે. અને પ્રભુ છેલ્લે એને કહે છે, તારી શ્રદ્ધા જબરી છે, તારી શ્રદ્ધા ફળો. તે ક્ષણે એમની છોકરી સાજી થઈ ગઈ. હા ખ્રિસ્તમાં ભાઈ બહેનો,
સાથે સાથે પ્રાર્થનામાં ત્રીજો બાબત એ છે, આપણે પૂરી ખાતરી સાથે પ્રાર્થના કરવાની છે. પ્રભુ પોતે માર્કના ગ્રંથમાં 11-23મી કલમમાં પ્રાર્થનામાં તમે જે કંઈ માગો મળી ચૂક્યું છે એવો વિશ્વાસ રાખો, મળી રહેશે. એ ખાતરી બતાવે છે, એ વિશ્વાસ બતાવે છે, એ ભરોસો બતાવે છે અને એ પ્રમાણે મળી જાય છે એમ કરીને કે પ્રાર્થનામાં આપણે પૂરી ખાતરી સાથે પ્રાર્થના કરવાની એમ કરીને અને સાથે સાથે આજના શુભ સંદેશમાં નમ્રતાપૂર્વક આપણે પ્રાર્થના કરવાનું છે. કૃષ્ણ ભાઈ તો બેનો એક વખત એક રાજા જેલમાં મુલાકાતે ગયા કૈદીઓને મળવા માટે અને એક એકને પૂછે છે, એક એક અલગ અલગ કારણ કહે છે. મને તો અન્યાય થયો છે, મારા દુશ્મન આવી રીતે મને અહીં પૂરી દીધા છે, પોલીસ અન્યાય કર્યા છે, મેં કે સારું કર્યું છે, દેખાયને લીધે અમને અહીંયા પૂરી દીધા છે એમ કરીને અલગ અલગ લોકો અલગ અલગ કારણ કહે છે અહીંયા જેલમાં આવવાનું કારણ. અને ત્યાં એક માણસ એવો છે, એ કહે છે મેં પાપ કર્યો છે, મેં ભૂલ કરી છે, મેં અપરાધ કર્યો છે, એના લીધે અહીંયા છું. રાજા સૈનિકોને બોલાવે છે, આ સારા લોકો સાથે આ ખરાબ માણસ અંદર રહેવા નહીં, એ મુક્ત કરીને જેલમાં એ મુક્ત કરવામાં આવે છે. કારણ પોતાના પાપ, પોતાના અપરાધ, પોતાની ભૂલ, પોતાનો ગુનો એણે ભૂલ કર્યો છે. આ કૃષ્ણ ભાઈ તમે શુભ સંદેશ મળે એ જોઈએ છીએ. આ ફરોશી વાતને કેન્દ્રમાં રાખીને પ્રાર્થના કરતા હતો અને પછી પોતાના વિશે જાણે કે ઈશ્વર તો જ ના હોય એવી રીતે કરે છે. હું આમ છું, તે આ કરું છું અને સાથે સાથે બીજા લોકોની નીચા ગણે છે. એના નથી, પહેલાના જે એ બેચારી છે, અન્યાય લોકો છે, ખરાબ લોકો છે. એટલે એ માણસ ઈશ્વરના આશીર્વાદ નહીં, પણ જે જગાતાર માણસ જોવા માટે પણ હિંમત માથે શિર નમીને ત્યાં પ્રાર્થના કરે છે, પ્રભુ હું મારા ઉપર દયા કરો. અને કહે છે આ માણસને ઈશ્વરનો આશીર્વાદ મળ્યો. હા કૃષ્ણ ભાઈ એનું પ્રભુ પોતે માથેના ગ્રંથમાં 5મો અધ્યાયમાં 48મી કલમમાં છે, તમારા પરમ પિતા પૂર્ણ છે એમ તમારે પણ પૂર્ણ થવાનું છે. આપણે ગમે તે સારા હોય પણ ઈશ્વરની આગળ આપણે તો પાપીઓ છીએ. આપણે જે કંઈ છીએ, જે કંઈ કર્યું છે એ ઈશ્વરની કૃપાથી છે. સુભાષિતોના ગ્રંથમાં 16મો અધ્યાયમાં 18મી કલમમાં કહેવામાં આવે છે, અભિમાન વિનાશને નોતરે છે અને ઘમંડ પડતીને નો કરે છે. અને એવી જ રીતે સુભાષિતોના ગ્રંથમાં 15મો અધ્યાય 33મી કલમમાં નમ્રતા સન્માનને નોતરે છે. પ્રભુ પોતે કહે છે, હો થાકેલા હો, ભારતીય કચરા, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. હું હૃદયનો રાંગ અને નમ્ર છું. સંત યાકોબ એમના પત્રમાં 4થો અધ્યાયમાં 6ઠ્ઠી કલમમાં પોતે કહે છે, ઈશ્વર અભિમાનીઓથી વિમુખ થઈ જાય છે અને નમ્ર ઉપર કૃપા વરસાવે છે. એટલે આપણે પણ ઈશ્વરની આગળ આવીએ ત્યારે નમ્ર બનીએ અને ઈશ્વર આપણે મહાન બનાવે છે અને ઈશ્વર આપણા જીવનમાં પૂરતો જરૂર અને વધારે પણ આશીર્વાદ ઉપર આશીર્વાદ વરસાવે છે. હા કૃષ્ણ બહેનો, આજના શુભ સંદેશ સમજ પ્રભુ વિશેને વળખ તૃપ્ત થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. તમે બધા આશીર્વાદિત છો, અભિષેક છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. હેપી સન્ડે.